નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વડદલા ગામે ઘરની ઓસરીમાં સૂતા વૃદ્ધાના દાગીના લૂંટી ભાગી જનાર ગરફોડિયા સહિત 2 શખ્સો આણંદમાંથી ઝડપાયા। આણંદ એલસીબી પોલીસની ટીમે નાપા ગામનો કુખ્યાત ગરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ સહિત 2 શખ્સોને શહેરના બોરસદ ચોકડી નજીકથી ઝડપી લીધા છે। આ બંનેએ પોતાના અન્ય 2 સાગરીતોની મદદથી 12 દિવસ અગાઉ રાત્રિના સમયે પેટલાદ તાલુકાના વડદલા ગામમાં ઘરની બહાર ઓસરીમાં સૂતા વૃદ્ધાએ પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ્યા હોવાનું કબૂલ્યું છે। પોલીસે આ બંને પાસેથી લૂંટમાં ગયેલ દાગીના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પેટલાદ તાલુકાના વડદલા ગામમાં આવેલ તોરણિયા કુઈ સીમ વિસ્તારમાં એકલા રહેતા 60 વર્ષીય શાંતાબેન રમણભાઈ ઠાકોર ગત તારીખ 28મી જુલાઈના રોજ રાત્રિના 2 વાગ્યાના અરસામાં ઘરની બહાર ઓસરીમાં સૂતા હતા। તે વખતે 3 અજાણ્યા ઈસમો આ શાંતાબેનના ઘરમાં ઘૂસ્યા હતા અને મારવાની ધમકીઓ આપી શાંતાબેનના કાનમાં પહેરેલ બંને બાજુના સોનાના કાપ કિંમત ₹20,000, બંને પગે પહેરેલ ચાંદીના છડા કિંમત ₹10,000 તેમજ એક સાદો મોબાઈલ ફોન કિંમત ₹1,000 મળીને કુલ ₹31,000નો મુદ્દામાલ લૂંટીને ભાગી ગયા હતા। આ અંગે શાંતાબેનની ફરિયાદને આધારે પેટલાદ રૂરલ પોલીસે 3 અજાણ્યા લૂંટારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। બીજી બાજુ આણંદ એલસીબી પોલીસે પણ આ લૂંટના ગુનાના આરોપીઓને પકડવા માટે હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં નાપા ગામનો કુખ્યાત ગરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ ચુનારા અને તેના સાગરીતોએ આ લૂંટ આચરી હોવાનું જણાઈ આવ્યું હતું અને આ ગરફોડિયો પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને તેનો સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શકરાભાઈ ચુનારા વડદલા આણંદ શહેરના બોરસદ ચોકડી ખાતે આવનાર હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસે બોરસદ ચોકડી ખાતે વોચ ગોઠવી પૂનમ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અને તેના સાગરીત અંબાલાલ ઉર્ફે અંબુ શકરાભાઈ ચુનારાની અટકાયત કરી હતી। જે બાદ પોલીસે બંનેની તલાશી લેતા તેમની પાસેથી સોનાની બુટ્ટી નંગ 2 તથા છડા નંગ 2 મળી આવ્યા હતા। પોલીસે આ સોના ચાંદીના દાગીના બાબતે પૂછપરછ કરતા તેઓ પોતાના અન્ય સાગરીત ટીનાભાઈ પ્રભાતભાઈ ચુનારા અને મહેશભાઈ રમણભાઈ ચુનારા સાથે મળીને ગત તારીખ 28મી જુલાઈની રાત્રે વડદલા ગામમાં ઘરની બહાર ઓસરીમાં સૂતા વૃદ્ધ મહિલાને મારવાની ધમકી આપી દાગીના લૂંટ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે આ દાગીના જપ્ત કરી પકડાયેલ બંનેને પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યા છે। જ્યારે બાકીના આરોપી ટીનાભાઈ પ્રભાતભાઈ ચુનારા અને મહેશ રમણભાઈ ચુનારાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પકડાયેલા આરોપી પૂનમભાઈ ઉર્ફે ધીરુ કચરાભાઈ ચુનારા અગાઉ આણંદ, ખેડા, ગાંધીનગર, ભરૂચ, અમદાવાદ અને મહેસાણા વગેરે જિલ્લામાં ગરફોડ, ચોરી તથા લૂંટના ગુનામાં પકડાયેલ છે। આ સાથે આજના સમાચારને સમાપ્ત